2026નું વર્ષ શરૂ થયું 1 જાન્યુઆરીએ બિચારો બેચલર નામની ફિલ્મ આવી હતી. ત્યાંથી લઈ અને છેલ્લી આ શુભ મંગલ ધમાલ ત્યાં સુધીની વાત કરું તો ટોટલ 36 ગુજરાતી ફિલ્મો આવી છે. એમાંથી જોવાલાયકની વાત કરીએ તો 3-4 જ હતી અને કલેક્શન જેણે સારું કર્યું હોય એવી 3-4 જ હતી. જોવાલાયકમાં હું મારી પર્સનલ ઓપિનિયન કહું છું કે મને એવી 3-4 ફિલ્મો લાગી કે જે એમ હતી કે નહીં આ ફિલ્મ સારી હતી. પછી બહેરૂપિયો પછી મેં ફિલ્મો નથી જોઈ એટલે હું એના પર કાંઈ નહીં કરી શકું. પણ બહેરૂપિયો પહેલાં જે આવી જાન્યુઆરી 1થી લઈને બહેરૂપિયો સુધીની ફિલ્મ એમાં ટોટલ મને 4 થી 5 ફિલ્મો લાગી કે જે જોવાલાયક હતી, સારી હતી અને ડિસન્ટ હતી. તો આ રીતનો માહોલ છે અત્યારે. 5 મહિના વીતી ગયા છે અને ફક્ત ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી 4 ફિલ્મો એવી આવી છે કે જેણે ડિસન્ટ બોક્સ ઓફિસ કલેક્શન કર્યા છે અને એના પછી એક આ છેલ્લો ધબકારો છે જે ખૂબ સરસ અત્યારે કરી રહી છે. મારે અત્યારે 2 ફિલ્મોના કલેક્શન તમને કહેવા છે. એક તો વાંકી ચૂકી લવ સ્ટોરી છે અને એક તો ધરપકડ છે. વાંકી ચૂકી લવ સ્ટોરીનું ટોટલ 16 દિવસનું કલેક્શન તમને કહું તો 86 લાખ રૂપિયા છે. ગ્રોસ કલેક્શનો 86 લાખ રૂપિયા 16 દિવસનું કલેક્શન છે અને નેટ કલેક્શન ફક્ત 70 લાખ રૂપિયા છે. બજેટની જો આપણે વાત કરીએ તો અત્યારે ગૂગલ એવું કહે છે IMDbમાં અત્યારે 5 કરોડ રૂપિયા બજેટ છે. એટલે હવે 5 કરોડ રૂપિયાનું બજેટ છે, કેમ ભેગું થશે આમાં? તો ફિલ્મ હવે નીકળી ગઈ એમ માનો. કરોડ રૂપિયા સુધી પણ આ ફિલ્મ હવે નહીં પહોંચે. એટલે લાઈફ ટાઈમ કલેક્શન આપણે કદાચ 90 લાખ રૂપિયા ગણી લો, બાકી વધારે આ ફિલ્મ હવે તો નહીં જ કરે. બાકી જો કે લવ સ્ટોરીમાં સારી વાત એ હતી કે આ લોકોએ પરાણે ફિલ્મ ચલાવી જ નથી. પરાણે મીન્સ કે પછી કેવું કે ફિલ્મ ના ચાલે એટલે હથિયાર હેઠા મૂકી દીધા. બાકી સગાવાલાને ને આજુબાજુવાળાને પડોશીને બધાને લાવીને સ્ક્રીનમાં ભરે અને પછી પરાણે રિવ્યૂ લઈ કે ચાલો હવે ફિલ્મ વિશે તમે બોલો, અને ઓલા પછી બોલવાના જ છે કારણ કે એ લોકોએ મફતમાં પોપકોર્ન સમોસા ખાધા છે, મફતમાં ફિલ્મ જોઈ છે. એટલે આવું ઘણા કરે છે. પણ વાંકી ચૂકી લવ સ્ટોરીમાં આ વસ્તુ નથી થઈ ને, એ વસ્તુ એક સારી છે. એક્સેપ્ટ કરી લીધું કે ચાલો ફિલ્મ નથી ચાલી, કંઈ વાંધો નહીં, જવા દો, વાત પતી ગઈ. ધરપકડની તમને વાત કરું તો ધરપકડના ટોટલ 8 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન છે, પણ આ ફિલ્મ પણ ફ્લોપ છે. કારણ કે IMDb એવું કહે છે કે ભાઈ 3 કરોડ રૂપિયાનું બજેટ હતું. પણ હવે જે રીતની ફિલ્મ બનાવી છે, જે રીતના મેં લોકોના રિવ્યૂ સાંભળ્યા છે અને જે રીતના ટેલર ટીઝર જોયા છે, ઉપરથી લાગે છે કે નહીં ખર્ચો તો થયો હશે પણ કલેક્શન ખૂબ નિરાશ કરે છે. આ ફિલ્મ છે ને રવિવારે વેસ્ટ બંગાળમાં પણ આના 3 શો હતા. ત્યાંથી 1,13,000 રૂપિયાનું કલેક્શન વેસ્ટ બંગાળમાંથી પણ આવ્યું છે. પછી તો શું કે મંગળવારે આવ્યો એટલે મંગળવારે 99 રૂપિયા અને 150 રૂપિયાની રીતની ટિકિટ હોય એટલે ત્યારે પણ 20,000 અને 500 ટિકિટ તો મંગળવારે વેચાણી હતી. રવિવારે પણ ખૂબ સરસ 20,600 ટિકિટ વેચાણી હતી, મંગળવારે 20,500 વેચાણી હતી અને પછી ટિકિટ છે એ ઘટવા માંડી. ટોટલ તમને કલેક્શન કહું તો 8 દિવસનું કલેક્શન 1 કરોડ અને 73 લાખ રૂપિયા ગ્રોસ છે અને 1 કરોડ ને 45-50 લાખ રૂપિયા આજુબાજુનું નેટ કલેક્શન છે. પણ બજેટ આ ફિલ્મનું 3 કરોડ રૂપિયા અત્યારે IMDbમાં બતાવે છે. એટલે આ ફિલ્મનું પણ અત્યારે હિટ થવું ખૂબ જ દૂર છે. એટલે લાગતું નથી કે આ ફિલ્મ હવે લગભગ ગ્રોસ તમને કહું તો કદાચ 2 કરોડ સુધી પહોંચી શકશે. એનાથી વધારે આ ફિલ્મ લગભગ કલેક્શન નહીં કરી શકે. પછી કોઈ ચમત્કાર થાય અને વાત આખી અલગ છે. બાકી લાગતું નથી કે આ ફિલ્મનું નેટ કલેક્શન 2 કરોડ સુધી પહોંચે. નેટ કલેક્શન 2 કરોડ સુધી પહોંચવું અઘરું છે. ગ્રોસ કલેક્શન છે એ 2 કરોડ સુધી પહોંચશે પણ એનાથી ઉપર 2.5 કરોડ સુધી જવું લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ છે. તો આ 2 ફિલ્મોની આપણે વાત કરી. હવે તમે મને જણાવો કે કઈ ફિલ્મ તમને કેવી લાગી અને શુભ મંગલ ધમાલ તમે જોઈ લીધી હોય તો એના વિશે પણ મને જરાક કમેન્ટ સેક્શનમાં કહેજો. ધન્યવાદ.